આગામી અમદાવાદના પંચવટીમાં ઘરઘાટીના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। પોતાના માણસોને બોલાવી ઘરમાં ચોરીના ષડયંત્રનો પર્દાફાશ। પોતાના માણસો બોલાવી પોતાને બંધક બનાવી ષડયંત્ર કર્યાનો ખુલાસો થયો છે। ચોરી સમયે માલિક ઘર પર પહોંચતા ષડયંત્રનો ભાંડો ફૂટ્યો। મુખ્ય આરોપી શંકર અને આકાશની ધરપકડ કરી લેવાઈ છે। અન્ય એક આરોપી નિહાજ ખાન પોલીસ પકડથી દૂર છે, તો બે ઘરઘાટીઓની ધરપકડ કરી લેવાઈ છે। ઘરઘાટી જ્યારે મકાન માલિક ઘરમાં હાજર ન હતો તે સમયે અન્ય મિત્રોને બોલાવી અને ઘરમાં ચોરીનો જે ષડયંત્ર રચ્યું હતું તેમાં ભાંડો ફૂટ્યો છે। ફરિયાદીના પિતાજી જગદીશભાઈ અને તેમના ડ્રાઈવર 12 વાગ્યાની આજુબાજુ ફરી ઘરે આવતા ઘરનો દરવાજો અંદરથી બંધ મળી આવે છે। ડોરબેલ ખોલતા ઘરની અંદર બે અજાણ્યા માણસો દેખાઈ આવે છે। એ દરમિયાન પોતાના ઘરે રાખેલો જે નોકર જેનું નામ શંકર છે તે ત્યાં આવે છે અને શંકર એવો બચાવ કરે છે કે આ બંને આરોપીઓ મને બાંધી અને ઘરમાં ચોરી કરવા માટે આપણા ઘરમાં ઘૂસી આવેલા છે। ફરિયાદીના પિતા જગદીશભાઈ અને તેમના ડ્રાઈવર દ્વારા આ બંને આરોપીઓને પકડવાની કોશિશ કરવામાં આવે છે। તેવામાં એક આરોપી આકાશ પકડાઈ જાય છે અને ત્રીજો આરોપી નિહાજ ખાન ભાગી છૂટે છે। ફરિયાદીના ઘરે રાખેલ જે ઘરઘાટી છે તેની પૂછપરછ કરવામાં આવે છે। પૂછપરછ દરમિયાન આ ઘરઘાટી પોતે પડી ભાગે છે અને પોતાના બંને જાણીતા મિત્રોને બોલાવી પોતાને બાંધી અને ઘરમાંથી ચોરી કરવી એ પ્રકારનો પોતાનો પ્લાન નિષ્ફળ જાય છે અને પોલીસની સામે આ ગુનો કબૂલ કરે છે।